કે ક્યારે ભગવાન આવે, ક્યારે ભગવાન આવે. પણ જ્યાં આમ રથ ઉપર પગ મૂક્યો ત્યાં તો યાદ આવ્યું કે ઓ, મારો પરમ ભક્ત હજી મારા દર્શન કરવા માંગે છે. પાછા રોકાઈ ગયા ભગવાન, પગ રથ ઉપરથી નીચે લીધો. યાદ આવ્યું કે હજી મારું મહાન કાર્ય બાકી છે. ત્યાં તો બધાને, પાંડવોને એમ થયું કે ભગવાન અમારા માટે રોકાયા છે. કુંતાજીને થયું કે મારો ભત્રીજો છે એટલા માટે મારા માટે રોકાયા છે. દ્રૌપદીને એમ કે મારા ભાઈ છે એટલા માટે મારા માટે રોકાયા છે. સુભદ્રાજીને એમ કે મારા ભાઈ છે એટલે મારા માટે રોકાયા છે. નહીં, ભગવાન તો ભક્તો માટે છે માત્ર. ભગવાન દ્વારકાધીશને યાદ આવ્યું કહો, સમરાંગણની ભૂમિમાં ક્યારના પિતામાં ભીષ્મ મારી વાટ જોઈ, મારી દર્શનની લાલસાથી ક્યારના તે સરસૈયા ઉપર સુતા છે. હજી એને દર્શન કરાવવાના બાકી છે. અને ભાગવતજીમાં ભીષ્મ સ્તુતિ બહુ સરસ છે. અને પરબતભાઈને તો બહુ ગમે છે ભીષ્મ સ્તુતિ, એવું સાંભળ્યું છે મેં. અને પત્રિકામાં તે ભીષ્મ સ્તુતિ લખાવી છે. પરબતભાઈને ભાગવતજીમાં ભીષ્મજીની સ્તુતિ અને રામાયણમાં ભરતજીનું પાત્ર બહુ ગમે છે. અને ગમે કેમ નહીં, ભરતજીનું પાત્ર રામ જેવા ભાઈ છે. ભીષ્મજી સરસૈયા ઉપર સુતા છે સમરાંગણમાં. એ કુરુક્ષેત્રના રણાંગણમાં અસહ્ય વેદના થાય છે, છતાં પણ ભગવાનની દર્શનની લાલસા એ વેદનાને ઉર્ધ્વ રહેતા છે. મહાન પાત્ર છે મહાભારતનું. શયાનમ સરપંજરે, ત્યાં કઈ પલંગ નથી ઢાળ્યો ભગવાન પિતામાં ભીષ્મ માટે. મહાભારતના યુદ્ધમાં અર્જુને એક એક બાણ માર્યા છે અને એની સયા બની છે. લોહી નીતરી રહ્યું છે, અસહ્ય વેદના થાય છે, એની સયા બનાવી અને પિતામાં ભીષ્મ સુતા છે. આ બાજુ જ્યારે યુધિષ્ઠિરે અનેક પ્રજા હણાઈ છે મહાભારતના યુદ્ધમાં, માટે એમને દુઃખ થયું. રાજાના પદ ઉપર, સત્તા ઉપર એમનો અભિષેક થયો. પણ દુઃખી છે કે હવે કોની પાસેથી હું આ વિવેક, કેવી રીતે સત્તા ભોગવવી એ હું શીખું. અને યાદ આવ્યું કો, પિતામાં ભીષ્મ હજી જીવે છે. કારણ એ ઈચ્છાવર્તી મૃત્યુના મહાપુરુષ છે. ઈચ્છાવર્તી મૃત્યુના માલિક છે પિતામાં ભીષ્મ. પોતાની ઈચ્છા થાય તો જ એ મરી શકે. આજીવન બ્રહ્મચર્ય નું જેમણે પાલન કર્યું છે પિતાના રાજ્ય માટે. પેલા દેવોવ્રત, પિતામાં ભીષ્મનું નામ છે દેવોવ્રત, અને એ ભીષ્મ પ્રતિજ્ઞા કરી માટે ભીષ્મ નામ પડ્યું છે. પિતાના રાજ્ય માટે કરી, પિતાના સુખને માટે કરી અને આજીવન બ્રહ્મચર્યનું જેમણે પાલન કર્યું છે. આકાશ, જળ, તેજ, પૃથ્વી, વાયુ જેના શુક્રને સ્પર્શ નથી કર્યો એવા ઉર્ધ્વરેતા મહાત્મા છે પિતામાં ભીષ્મ. અને ગંગાના પુત્ર છે, શાંતતનુ અને ગંગાના પુત્ર પિતામાં ભીષ્મ સરસૈયા ઉપર સુતા છે. દ્રૌપદી, પાંચે પાંડવો, અને હવે ઉત્તરાયણનો પવિત્ર સમય આવવાનો છે. પિતામાં ભીષ્મ દેહ ત્યાગ કરવાના છે. ઉત્તરાયણનો સમય નજીક આવ્યો. પાંચે પાંડવો, દ્રૌપદી, અને અંત સમયે પિતામાં ભીષ્મના દર્શન કરવા માટે અનેકાની વેદજ્ઞ મહાપુરુષો, ઋષિમુનિઓ ત્યાં પધાર્યા છે. ધૌમ્ય, અત્રિ, ગૌતમ
રેણુકાસુત પરશુરામજી, વ્યાસ ભગવાન, અનેકાને ઋષિ મુનિઓ અંત સમયે પિતામાં ભીષ્મને દર્શન આપવા માટે વધાર્યા છે. આવેલા સૌ ઋષિ મુનિઓનું પિતામાં સરસૈયા ઉપર સુતેલા પિતામાં ભીષ્મય વાણીથી સ્વાગત કર્યું. યુધિષ્ઠિરને રાજધર્મ, સ્ત્રી ધર્મ, મોક્ષ ધર્મ વિસ્તારથી ધર્મનું નિરૂપણ કર્યું અને ધર્મ સમજાવ્યો છે. જ્યારે ધર્મનું નિરૂપણ કરે છે ત્યારે દૂર ઉભા ઉભા દ્રૌપદી ખડખડાટ હસે છે. ત્યારે પિતામાં ભીષ્મ પૂછે છે કે બેટા તો હસે છે કેમ? ત્યારે દ્રૌપદી કહે છે કે જે સમયે મારા ચીર ખેંચાતા હતા એ સમયે તમે ત્યાં જ બેઠા હતા અને મોઢામાંથી ધર્મની એક વાત પણ બોલ્યા ન હતા. અને મહાભારતના યુદ્ધમાં તમે જાણતા હતા છતાંય તમે કૌરવોના પક્ષમાં રહ્યા. અને આજે તમે યુધિષ્ઠિરને ધર્મની વાતો કરો છો. ત્યારે પિતામાં ભીષ્મ કહે છે કે બેટા મેં આજ સુધી દુર્યોધનનું અન્ન ખાધું છે. તો એ અત્યારે જે હું સૂતો છું, લોહીની જે ધારા થાય છે એ દુર્યોધનના અન્નમાંથી બનેલું છે. એટલા માટે હું એને વહેવાવું છું. એ વહી જાય પછી આ શરીર શુદ્ધ થઈ જાય. બાકી એમ ન કહી શકે કે પિતામાં ભીષ્મની મતિ ફરી ગઈ. સાક્ષાત સરસ્વતીજી એમ કહે છે કે હું બધાની મતિ ફેરવી દઉં, પણ પિતામાં ભીષ્મની મતિ ફેરવવા માટે હું સક્ષમ નથી, સમર્થ નથી. સરસ્વતીજી જઈને પાછા આવે છે પિતામાં ભીષ્મના જીહવા ઉપર જઈને, અને પછી આવે ને કહે છે દેવોને કે નહીં, પિતામાં ભીષ્મની મતિને હું નહીં ફેરવી શકું. એ કેવો ઉર્ધ્વરેતો મહાત્મા હશે કે જેને મતિને સરસ્વતીજી ખુદ નથી ફેરવી શકતા. ઋષિ મુનિઓ આવ્યા, પણ જ્યારે દ્વારકાધીશ સામે આવીને ઉભા રહ્યા ત્યારે અંત સમયે પિતામાં ભીષ્મ ભગવાનને જોઈ અને ગદગદ થયા. આવેલા ભગવાન દ્વારકાધીશને જોઈ અને ગદગદ કંઠે પિતામાં ભીષ્મ ભગવાનનું સ્વાગત કરે છે. વેદવ્યાસ લખે છે સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા કલેવરમ યાવદિદં હિનોમ્યહમ પ્રસન્નઃ સારુણલોચનોલ્લસન મુખાંબુજોધ્યાનપતશ્ચતુર્ભુજઃ. હે ચતુર્ભુજ, આજે તમારા દર્શન કરતાની સાથે મારું જીવન ધન્ય થઈ ગયું. હે દેવોના દેવ, મારી એક વિનંતી છે. પિતામાં ભીષ્મ કહે છે શું કે જ્યાં સુધી હું મારા પ્રાણ ત્યાગ ન કરું ત્યાં સુધી અંત સમય સુધી આજ સુધી મેં તમારી પ્રતીક્ષા કરી, હવે પ્રતીક્ષા કરવાનો વારો આપનો છે. જ્યાં સુધી મારું શરીર શાંત ન થાય, જ્યાં સુધી આ હું શરીર મારું છોડું નહીં, ત્યાં સુધી તમે આમ ને આમ મને દર્શન દેતા ઉભા રહો. અને પિતામાં ભીષ્મ અંત સમયે ભગવાનની સ્તુતિ કરે છે. કહે છે પિતામાં ભીષ્મ કહે છે કે ભગવાન, આજે હું કુંવારી કન્યાનો મરણ પથારીએ પડેલો એક બાપ છું. અને નવાઈ લાગે એવી વાત છે ને કે કુંવારી કન્યા અને પિતામાં ભીષ્મને કે જેણે પોતાના પિતાના માટે કરી અને આજીવન બ્રહ્મચર્યનું જેણે પાલન કર્યું છે. પણ કઈ કન્યા? પિતામાં ભીષ્મ કહે છે કે હજી સુધી મેં એના
હાથ પીળા નથી કર્યા. પણ કઈ કન્યા? મતિરૂપી કન્યા. પિતામહ ભીષ્મ કહે છે કે આ મારી મતિ હજી કોઈને વરી નથી, પણ એ મતિ આપને વરવા માંગે છે. કારણ આપ કેવા છો? પિતામહ ભીષ્મ સ્તુતિ કરે છે, કહે છે આવો આપણે સૌ ભીષ્મ સ્તુતિ ગાઈએ. બહુ સરસ છે. આપણે એનું વર્ણન કરશું સાથે સાથે સૌએ. ઈતે મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ને સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષે યદ્ભવ પ્રવાહ. પિતામહ ભીષ્મ કહે છે તમારી વર્ણમ રવિ કર ગોર મારી મતિરૂપી કન્યા હજી કુંવારી છે. મેં એના હજી હાથ પીળા નથી કર્યા, પણ એ આપને વરવા માંગે છે. અને આમે તે કન્યાને વર કેવો જોઈએ? કંથ જોઈએ કયાગરા, પછી ભલે થાય આબરૂના ધજાગરા. કયાગરો પોતાનું કીધું કરે એવો જોઈએ, કે ઉઠ તો ઊભો થઈ જાય, બેસ તો બેસી જાય એવો જોઈએ. કંથ જોઈએ કયાગરા. અને આમે તો કોણ કોણ કેવું વરે? કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવા કુલમિચ્છન્તિ મિષ્ટાન્નમ ઇતરે જનાઃ. કન્યા વરયતે રૂપમ. કન્યા શું જોવે? રૂપાળો અને દેખાવડો હોવો જોઈએ. માતા વિત્તમ. માતા શું જોવે? પૈસા વાળો હોવો જોઈએ. મારી દીકરી રાજ કરે, બીજું કાંઈ ન જોવે, બસ પૈસા વાળો જ હોવો જોઈએ. પિતા શ્રુતમ. પિતા શું જોવે? ભણેલો ગણેલો અને હોશિયાર હોવો જોઈએ. પૈસા તો આજ નહીં હોય તો કાલ થશે, પણ પૈસા બહુ હોય અને પછી બુદ્ધિ વગરનો હોય તો એ રે ખરી? બીજે જ દી ભાગી જાય ત્યાંથી ઘરે. આવા વર ને વરીને શું કરવું? બીજા બધા બાંધવો કુટુંબીજનો શું જોવે? એનું કુળ જુઓ, એનું ખાનદાન જુઓ. અને બીજા બધાને શેમાં રસ હોય? મિષ્ટાન્નમ ઇતરે જનાઃ. તમ તારે કરો ને કંકુના, આપણે ત્યાં મિષ્ટાન મળશે? આપણને ભોજન મળે એટલે બહુ થઈ ગયું. તમ તારે જેવો હોય તેવો આપણને પ્રિય જ છે. પણ પિતામહ ભીષ્મ કહે છે કે મારી મતિ હજી કોઈને વરી નથી, એ આપને વરવા માંગે છે. પણ આપનું તો રૂપ કેવું છે, કેમ ન વરે મારી મતિ? ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગૌરવ રાંબરમ દધાને. વપુરલ કકોલાવૃતાન નાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે અનવદ્યા. પિતામહ ભીષ્મ કહે છે કે આપનું રૂપ કેવું છે? તમાલના સરખો શ્યામ વર્ણ છે. પીળું પિતાંબર ધારણ કર્યું છે. સૂર્યના જેવા કિરણો
જેવું જેનું તેજ છે, ત્રિભુવનમાં આપના સમાન કોઈ સુંદર નથી. પણ સુંદરતા તો છે ભગવાનમાં, પણ બીજું સરળતા પણ કેવી. યોદિતોર ગરજો વિધુમ્ર વિશ્વ કચલુલિત શ્રમવાયલં કૃતાસ્યે મમ નિશિત સરૈર્વિભેદ્યમાન ત્વચે વિલસત કવચેસ્તુ કૃષ્ણ આત્મા. પિતામહ ભીષ્મ કહે છે, મહાભારતના યુદ્ધમાં અર્જુન આપને આજ્ઞા કરે છે, તમે અર્જુનના સારથી બનીને આવ્યા છો મહાભારતના યુદ્ધમાં, અને અર્જુન તમને આજ્ઞા કરે છે કે તમે મારા રથને બંને સેનાઓને વચ્ચે લઈ જઈ અને ઉભો રાખો. સેનયોર ભયોર મધ્યમ રથમ સ્થાપયમેચ્યુત. અને તરત એ અર્જુનની આજ્ઞાને તમે શિરોધાર્ય કરી અને એ રથને બંને સેનાઓને વચ્ચે લાવીને ઉભો રાખ્યો. કેવા સરળ. પણ સરળતા હોય પણ જો શૌર્ય ન હોય તો, પણ આપનામાં તો શૌર્ય પણ કેવું. સપદી સખી વચો નિસંયમાદ્ય નિજ પરયોર બલયો રથમ નિવેશ્ય સ્થિતવતી પરસૈનિકાયો રક્ષણા ऋतवति पार्थ सखेरते ममास्तो. મહાભારતનું યુદ્ધ થયું અને પિતામહ ભીષ્મએ એવી પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે કા પાંડવો નહીં હોય મહાભારતના યુદ્ધમાં, કા આવતીકાલે ગંગાનો પુત્ર નહીં હોય. અને જે પ્રતિજ્ઞા કરી અને બીજા દિવસે પિતામહ ભીષ્મ એવું યુદ્ધ કર્યું અને એટલા બધા બાણ ચલાવ્યા પિતામહ ભીષ્મ કે અર્જુનને રૂએ રૂએ બાણ, શ્રી કૃષ્ણને રૂએ રૂએ બાણ, અને પાંડવોની સેના જ્યાં પિતામહ ભીષ્મને જોયે તો ભીષ્મ આવ્યા કરીને ભાગવા માંડે. આખું સમરાંગણનું વાતાવરણ ભીષ્માકાર થઈ ગયું. અને એ સમયે આપ તો કૃપાળુ છો, આખું વાતાવરણ ભીષ્માકાર થઈ ગયું. અને જ્યાં પિતામહ ભીષ્મએ અર્જુનને મારવા માટે કરીને જ્યાં બાણ ચડાવ્યું, પણ ત્યાં તો ભગવાને જોયું તો પિતામહ ભીષ્મ આજે અર્જુનને મારી નાખશે. તો રથમાંથી નીચે કૂદ્યા શ્રી કૃષ્ણ. તો આમ વાંકા વળ્યા, પણ આમ ધ્યાન છે પિતામહ ભીષ્મની તરફ, કારણ કે જ્યાં સુધી હું હાથમાં હથિયાર લઉં ત્યાં સુધી પિતામહ ભીષ્મ અર્જુનને મારી નાખે તો, એટલે આમ ધ્યાન છે પિતામહ ભીષ્મની તરફ. અને વાંકા વળી અને જ્યાં શસ્ત્ર લેવા જાય, 2-3 બાચકા તો ધૂળના ભર્યા, પણ ચોથે પાંચમે રથ પ્રયાસે જ્યાં રથનો પૈડું હાથમાં આવી ગયો, પણ ત્યાં તો હરિરી વહંતુ વિભંગતો ડાલા મથ્થો સિંહ જેમ હાથીને ભાળીને હાથીના દંડ સ્થળને તોડવા માટે કરીને જેમ છલાંગ મારે એમ કૂદ્યા શ્રી કૃષ્ણ. હથિયાર હાથમાં લીધું ત્યારે પિતામહ ભીષ્મ બાણ નીચો લઈ અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે શું શસ્ત્ર બીન ભૂમિ હરહુ સબ ભાર, અને કહે છે કે શું તમે એકલા જ ક્ષત્રિય છો, અમે ક્ષત્રિય નથી?
અને શું વગર શસ્ત્રે આ ભૂમિના ભારને હણવાની વાતો કરો છો? કારણ કે પિતામહ ભીષ્મએ પણ પ્રતિજ્ઞા કરી છે કે આવતીકાલના યુદ્ધમાં પિતામહ ભીષ્મને હું હાથમાં હથિયાર લેવડાવીશ. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી છે કે મહાભારતના યુદ્ધમાં હું હથિયાર નહીં લઉં. આજે ભક્ત અને ભગવાન બંને સામ સામે ટકરાયા છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ડારી ચક્ર હરી હસી પડ્યો દિયો ઉત્તર બ્રજરાજ. કેમ કે તજી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા કાજ. હે ભીષ્મ, તમારી પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે કરી અને મેં મારી પ્રતિજ્ઞાનો ભંગ કર્યો છે આજે. અને ભગવાન પોતાના ભક્તની આબરૂએ ન જવા દે. પિતામહ ભીષ્મની પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે કરી અને ભગવાને આજે હથિયાર ધારણ કર્યો છે મહાભારતના યુદ્ધમાં. અને જેમ હાથમાં રથનું પૈડું લઈને તમે મને મારવા માટે આવો ત્યારે અર્જુન તમારા પગે વળી ગયા. તમને રોકે છે છતાં પણ તમે રોકાતા નથી. અને અર્જુનને તમે ઘસીટતા લઈ આવ્યા છો. એવું આપનું શૌર્યપૂર્ણ સુંદરતા જોઈ અને મારી મતિરૂપી કન્યા આપનામાં આસક્ત થઈ છે. પિતામહ ભીષ્મ કહે છે વ્યવહિત પૃતના મુખમ નિરીક્ષ્ય સ્વજન વધાદ્વિમુખસ્ય દોષબોધ્યા કુમતિ મહરદાત્મ વિદ્યયા ચરણરતિ પરમાસ્ય તસ્ય મેસ્તો સ્વનિગમમપહાય પ્રતિજ્ઞા મૃતમધિકર્તુમવપ્લુતો રથસ્થ ધૃતરથ ચરણો ભયાચલકો હરિરિવહંતો મિભં ગતો તરેયા. શિખતો વિશીર્ણ ધંસ ક્ષતજ પરે પ્લુત આતતાઈનો મે પ્રસભમ ભિષસારમદ્વધાથમ સભવતુ મે ભગવાન ગતે મુકુંદ. પિતામહ ભીષ્મ પોતાની મતિ ભગવાનની સાથે પરણાવે છે. એટલે પોતાનું મન પોતાની બુદ્ધિ ભગવાનમાં જોડે છે. કૃષ્ણ હે 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 કૃષ્ણ હે. પિતામહ ભીષ્મ ઉત્તરાયણનો પવિત્ર સમય આવ્યો. પિતામહ ભીષ્મએ દેહ ત્યાગ કર્યો. હવે દ્વારિકાધીશ ત્યાંથી વિદાય લે છે દ્વારકા જવા માટે. આ બાજુ દ્વારકાવાસીઓ ભગવાનની વાટ જોઈ અને દ્વારકામાં ઉભા છે.